નમસ્કાર મિત્રો, સરકારી માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, ઘરે બેઠા જન્મનો દાખલો ઓનલાઈન કઈ રીતે ડાઉનલોડ કરવાનો જેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ. નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમે આ જન્મનું પ્રમાણપત્ર ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા અથવા કોમ્પ્યુટરમાં કઈ રીતે ડાઉનલોડ કરવાનું જેની સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જણાવીશ. તો ચાલો મિત્રો, સૌપ્રથમ તમારે google.com ઓપન કરવાની રહેશે, જ્યાં જઈને તમારે ઈ ઓળખ ટાઈપ કરવાનું રહેશે. ઈ ઓળખ ટાઈપ કરશો એટલે ઈ ઓળખ.ગુજરાત.gov.in નામની વેબસાઇટ આવી જશે, જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, આ વેબસાઇટ ઓપન થશે એટલે અહીંયા સિટીઝન કોર્નર પર જ્યાં તમારે ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરવાનું રહેશે. ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરશો એટલે કંઈક આ રીતનું પેજ આવી ગયું હશે, જેમાં જન્મ કે મરણનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે આપની પાસે અરજી નંબર કે મોબાઈલ નંબર હોવો જરૂરી છે. આ અરજી નંબર સિસ્ટમ દ્વારા જન્મ કે મરણની નોંધણી વખતે રજૂ કરવામાં આવેલ મોબાઈલ નંબર ઉપર SMS થી મોકલવામાં આવશે. એટલે મિત્રો, જ્યારે પણ તમે જન્મની નોંધણી કરાવો છો ત્યારે જે પણ મોબાઈલ નંબર તમે આપો છો એના પર તમારે SMS થી તમારો અરજી નંબર આપવામાં આવે છે, જે તમારે તમારા મોબાઈલમાં મેસેજમાં આવી ગયો હશે. હવે આ જન્મનું પ્રમાણપત્ર કઈ રીતે ડાઉનલોડ કરવા માટે તમારે સૌપ્રથમ અહીંયા ડાઉનલોડ સર્ટિફિકેટ પર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા બર્થ સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા બે રીતે સર્ચ કરી શકો છો. જો તમારી પાસે એપ્લિકેશન નંબર હોય તો એપ્લિકેશન નંબર, જો ના હોય તો તમે તમારા મોબાઈલ નંબરથી પણ સર્ચ કરી શકો છો. અહીંયા તમારે મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ બાજુમાં આપેલ કેપ્ચા કોડ દાખલ કરવાના રહેશે. આ કેપ્ચા કોડ જે કેપિટલમાં હશે તો કેપિટલમાં લખવાનું રહેશે, સ્મોલમાં હશે તો સ્મોલમાં લખવાનું રહેશે. હવે સર્ચ ડેટા પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, સર્ચ ડેટા પર ક્લિક કરશો એટલે અહીંયા નીચે સંપૂર્ણ માહિતી આવી ગઈ હશે, જેમાં યર, રજિસ્ટ્રેશન નંબર, એપ્લિકેશન નંબર, ડેટ ઓફ બર્થ એટલે જન્મ તારીખ, ચાઇલ્ડ નેમ, મધર નેમ, ફાધર નેમ, જેન્ડર, મેલ ફિમેલ, એક્શન. અહીંયા એક્શનમાં ડાઉનલોડ બટન પર ક્લિક કરશો એટલે તમારું જન્મનો દાખલો તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે. આ રીતે બાજુની ટેબમાં તમારો જે જન્મનો સર્ટિફિકેટ છે એ અહીંયા આવી ગયું હશે. મિત્રો, કંઈક આ રીતનું દેખાશે, જે તમારે અહીંયા સેવ કરીને તમારા મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં તમે ડાઉનલોડ કરી શકો છો. હવે ઘણા મિત્રોને એ પ્રશ્ન હશે કે મારી પાસે જો મોબાઈલમાં SMS દ્વારા જે એપ્લિકેશન નંબર આવ્યો છે એના દ્વારા સર્ચ કરવું હોય તો હું કઈ રીતે કરીશ? જેના માટે તમારે અહીંયા એપ્લિકેશન નંબર પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારા મોબાઈલમાં જે SMS આવ્યો હશે એ તમારે અહીંયા દાખલ કરવાનો રહેશે. હવે હું અહીંયા એપ્લિકેશન નંબર દાખલ કરીશ. મારા પાસે એપ્લિકેશન નંબર છે એ હું અહીંયા એન્ટર કરીશ. ત્યારબાદ અહીંયા યર એટલે અહીંયા વર્ષ કયું નાખવાનું રહેશે. જે પણ બાળકનું જન્મનું વર્ષ હશે એ અહીંયા તમારે દાખલ કરવાનું રહેશે. 2023 છે તો 2023 હું દાખલ કરીશ. સર્ચ ડેટા પર ક્લિક કરીશ એટલે સેમ ઇન્ફોર્મેશન આવી ગઈ હશે, જ્યાં તમારે ડાઉનલોડ બટન પર ક્લિક કરીને આ જન્મનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી લેવાનું રહેશે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાં તમને ઘરે બેઠા જન્મનો દાખલો કઈ રીતે ડાઉનલોડ કરી શકો જેની સંપૂર્ણ માહિતી મળી ગઈ હોય. આ વિડીયોને વધુમાં વધુ વ્યક્તિ સુધી શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય જય ગરવી ગુજરાત.